ખેબ્રમાં અંબાજી હાઈવે પર પસાર થતી હરનાવ નદીમાં નવા નીર આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હરનાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી। ખેબ્રમાં અંબાજી હાઈવે પર પસાર થતી હરનાવ નદી બે કાંઠે વહેતી થઈ હતી। હરનાવ નદીમાં નવા નીર આવતા સ્થાનિકોમાં તેમજ નદી કાંઠાના લોકોમાં ખુશી જોવા મળી હતી અને હરનાવ નદી બે કાંઠે વહેતા આસપાસના સ્થાનિક લોકો તેને જોવા ઉમટી પડ્યા હતા। હરનાવ નદીના પાણીને પગલે બોર કૂવામાં તેમજ જળસ્તર ઊંચા આવશે। સાથોસાથ હરનાવ નદી બે કાંઠે વહેતા આસપાસ રહેતા લોકોને જાનમાલની સલામતી માટે કાળજી રાખવા સૂચન કર્યું હતું અને કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે હરનાવ નદી પાસે આવેલ 15 ગામોને એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રમાં। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા હતા। સાબરકાંઠામાં અવિરત વરસાદના પગલે સપ્તેશ્વર પાસે આવેલી સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ હતી। તંત્ર દ્વારા નદીમાં ન જવાની સૂચનાઓ આપવામાં આવી છે। જીવના જોખમે નદીમાં 3 યુવાનો જોવા મળ્યા હતા। ઈડરના સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં 3 યુવકો ઢોર ચરાવતા ઊંડા પાણીમાં નાહવા પડતા નજરે પડી રહ્યા છે। એક તરફ ખનનના કારણે મસ્ત મોટા ખાડાઓ છે તો તેમાં ગરખાવ થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે। અગાઉ પણ આ જગ્યા પર ડૂબી જવાનો કિસ્સો સામે આવ્યો છે અને સાબરમતી નદીમાં ડૂબવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, જેથી નદીમાં નાહવા પડતા યુવકોના મામલે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? માનનીય કલેક્ટર શ્રી દ્વારા સાબરમતી નદી કાંઠે આવેલ 8 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે, જેથી કોઈ તે બાજુ જવાનું ટાળવું જોઈએ। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર। અરવલ્લી જિલ્લાના મોડાસામાં લીંબોઈથી વાઘાનું પાણી કિશોરપુરા તરફ આવતા ખેડૂતોને નુકસાન થયું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંબોઈ તરફથી આવતું વાઘાનું પાણી કિશોરપુરા તરફ આવતા કિશોરપુરા ગામના ખેતરોમાં પાણી દેખાઈ રહ્યા છે। ખેડૂતોના પાક સહિત જમીનો ધોવાઈ જતા વ્યાપક નુકસાન થયું છે તેવું કિશોરપુરાના રહીશ જણાવે છે કે ભારે વરસાદની આગાહીના પગલે વરસાદ વધુ આવશે તો વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર સ્થળ નિરીક્ષણ કરે તેવી માંગ ઉઠવા પામેલ છે। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, મોડાસા। માલપુરના વાત્રક ડેમમાં અને મેઘરજના વેઢી જળાશયમાં વધારો થતા વોર્નિંગ મેસેજ જાહેર કરાયો હતો। અરવલ્લી જિલ્લાના માલપુરના વાત્રક ડેમમાં અને મેઘરજના વેઢી જળાશય પૂર્ણ સપાટી આવકમાં સતત વધારો થતા વોર્નિંગ મેસેજ જાહેર કરાયો હતો, જેથી વાત્રક અને વેઢી જળાશયના નીચાણવાસના રહીશોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું અને વાત્રક નદીના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર નહીં કરવા અને સલામત રહેવા સૂચના કરવામાં આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થતા તંત્ર દ્વારા નદી કાંઠે તથા જળાશયો પાસે રહેતા ગામો અને તેની આસપાસના દરેક ગામોને એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યું છે અને જળાશયો પાસે જળવાનું ટાળવું જોઈએ તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને જિલ્લાના જળાશયોના ક્યુસેક આ પ્રમાણે છે। વાત્રક જળાશયમાં 37,365 ક્યુસેક, માઝૂમ જળાશયમાં 10,594 ક્યુસેક, મેશ્વો જળાશયમાં 1,480 ક્યુસેક, વેઢી જળાશયમાં 2,000 ક્યુસેક, લાંક જળાશયમાં 1,000 ક્યુસેક અને વારાસી જળાશયમાં 1200 ક્યુસેક પાણી ભરાયું હતું। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, માલપુર। હાલ અરવલ્લી જિલ્લાના કુલ 6 ડેમમાં જળાશયની સપાટીમાં સારી એવી આવક જોવા મળેલ છે,
જે પૈકી વાત્રક જળાશય અને વૈડી જળાશયમાં ભયજનક સપાટી નજીક આવતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ના કરવા સારું જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત 12 કલાકે 20,000 ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા અવરજવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે. તદુપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો 75% સુધીનો સંપૂર્ણ ભરેલો હોય તે સદર ડેમમાંથી પણ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ કરવામાં આવેલ છે. અવરજવર ન કરવી તે માટે વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે. ત્યાર ઉપરાંત વૈડી જળાશય ખાતે ઓવરફ્લો થયેલ હોય 20 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવેલ છે, જેની પણ નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. તમામ જળાશયોની સ્થિતિ શું છે? તમામ જળાશયો અરવલ્લી જિલ્લાના તમને જણાવું તો વાત્રક જળાશયમાં હાલ 80% પાણીની સપાટી આવી ગઈ છે. માજમ જળાશયમાં 75% પાણીની સપાટી આવી ગઈ છે. મેશ્વો જળાશયમાં 34% પાણીની સપાટી છે, જ્યારે વૈડી જળાશયમાં 101 એટલે કે ઓવરફ્લો થઈ ગયો છે વૈડી જળાશય. લાંગ જળાશયમાં 80% પાણીની સપાટી છે અને વારાણસી જળાશયમાં 52% પાણીની સપાટી છે. અને આ બંને ડેમ લાંગ અને વારાણસીમાં પણ ગેટ ઓપન કરીને તેમાં પણ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે અને જેની વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં જાણ કરવામાં આવેલ છે. પ્રાંતિજ નગરના શ્રી મદન મોહનલાલ વૈષ્ણવ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. પ્રાંતિજ નગરમાં દેસાઈની પોળમાં આવેલ શ્રી મદન મોહનલાલજીના મંદિરમાં પ્રતિ વર્ષની જેમ જન્માષ્ટમી પર્વની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે દરેક ધાર્મિક ઉત્સવો સાદગીથી કરવામાં આવ્યા હતા. પ્રાંતિજ નગરમાં આમ તો 2 મોટા વૈષ્ણવ મંદિરો આવેલ છે. જન્માષ્ટમી મહોત્સવના રોજ દેસાઈપુરમાં મેળાવડો ઉજવવામાં આવે છે, જ્યારે દિવાળી પર્વની ઉજવણી શ્રી ઘનશ્યામલાલજી હવેલીમાં કરવામાં આવે છે. આજે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી અંતર્ગત બાલિકાઓએ ખૂબ જ સુંદર રીતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મની અનુરૂપ ડાન્સ, ગીતો, ગરબા અને રમૂજી નાટક કોરોના ક્યારથી આવ્યો રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. આ તબક્કે ધર્મિષ્ઠાબેન શાહ કે જેમણે વર્ષો સુધી આ ઉત્સવની ઉજવણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો, પરંતુ જેઓ આજે આ દુનિયામાં નથી, તેમને બાલિકાઓએ અને મહિલાઓએ યાદ કર્યા હતા. બાલિકાઓએ એકથી ચડિયાતા નૃત્ય ગીતો, ફિલ્મી ગીતો તેમજ ડાન્સ રજૂ કરીને સૌને પ્રભાવિત કરી દીધા હતા. કાર્યક્રમની સફળતા માટે રંજનાબેન ત્રિવેદી તેમજ સોનલબેન સોનીએ અથાગ પ્રયાસો કર્યા હતા. મંદિરના મુખ્ય ટ્રસ્ટી શરદચંદ્ર પરીખ તેમજ વૈષ્ણવ આગેવાન વસંતભાઈ સોની, પિયુષભાઈ ભાવસાર, વ્રજેશભાઈ ભાવસાર વગેરેએ આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર ભક્તિ રસથી ઉભરાયું. મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્રમાં ભાવ વિભોર શ્રદ્ધાળુએ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. ગાયત્રી ચેતના કેન્દ્ર પર સત્સંગ હોલમાં ખૂબ જ સુશોભન તેમજ શ્રી કૃષ્ણ જન્મ દર્શન માટે સુંદર પારણું સુશોભિત કરવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ જન્મના દર્શન સમયે નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નારાઓથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું. જીપીવાયજીના યુવાનો દ્વારા નાના શ્રી કૃષ્ણના શૃંગારમાં તૈયાર થયેલા બાળકોના હસ્તે રાત્રે 12 વાગે માખણની મટકી વધ ઉત્સવ યોજાયો હતો. ધોધમાર વરસતા વરસાદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ દર્શનમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. સૌને મુક્ત મને ભગવાન શ્રી કૃષ્ણના પારણાને પોતાના હાથે ઝુલાવવાનો લાવો મળ્યો હતો. દર્શને આવનાર સૌ ખૂબ આનંદ વિભોર થઈ ધન્યતા અનુભવાય એવો માહોલ છવાઈ ગયો હતો. ગાયત્રી ચેતના કેન્દ્રમાં હંમેશા માતાજીના શૃંગારની ઉત્સાહભેર સેવા નિભાવતા તેમજ ભામાસા ગણાતા એવા સૂર્યાબેન અને કમલેશભાઈ પટેલના હસ્તે પ્રથમ પારણું ઝુલાવી
આરતી ઉતારી દર્શન સૌને માટે ખુલ્લા મુકાયા હતા. દર્શનાર્થીઓ સૌને માટે પંચામૃત, પંજરીનો પ્રસાદ તથા ફરાળી અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. પ્રાંતિજમાં પવિત્ર જન્માષ્ટમી પ્રસંગે દર વર્ષની જેમ શિવજીની પાલખી યાત્રા નીકળી હતી. પવિત્ર જન્માષ્ટમીના દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવજીના મંદિરેથી શિવજીની પાલખી યાત્રા નીકળી હતી. વહેલી સવારથી શિવ ભક્તો શિવાલયમાં આવી પહોંચ્યા હતા. મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શિવાલયમાં બિરાજમાન શ્રી માર્કંડેશ્વર મહાદેવજીની પાલખી યાત્રા વર્ષમાં 2 વાર નીકળે છે. મહાશિવરાત્રિના દિવસે નીકળેલ પાલખી યાત્રા સમસ્ત પ્રાંતિજ નગરમાં ફરે છે અને તે દિવસે શિવ ભક્તો પોતપોતાના ઘરે શિવજીની પધરામણી કરાવે છે. પરંતુ જન્માષ્ટમીના દિવસે નીકળતી પાલખી યાત્રા હાઈવે રોડ ઉપર તેમજ એપ્ટર રોડ ઉપર આવેલ સોસાયટીઓમાં જ ફરે છે અને શ્રદ્ધાળુ લોકો શિવજીની પધરામણી કરાવીને ધન્યતા અનુભવે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે તેમજ સાંજે નિત્ય સમયે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે. તીર્થધામ સમાન આ શિવાલયના દર્શન કરવા દૂર દૂરથી ધર્મપ્રેમી લોકો શિવજીના દર્શને આવે છે. જન્માષ્ટમીના પાવન દિવસે મહાદેવજીની અતિ સુંદર મૂર્તિને પખાલ કરીને તેમને દૂધ અને જળથી સ્નાન કરાવીને ચંદન તિલક કરીને પાલખીમાં બેસાડવામાં આવે છે. મંદિરના શિખરે નવીન ધ્વજા ચડાવીને બમ બમ ભોલેનાથ શિવનાથ સાથે વાજતે ગાજતે શિવજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી અને નેશનલ હાઈવે નજીકની ગોકુલ પાર્ક, ગ્રીન પાર્ક તેમજ એપ્ટર રોડ ઉપર આવેલ યોગેશ્વર, આશીર્વાદ માતૃછાયા અને ગંગોત્રી તેમજ અન્ય સોસાયટીઓના ધર્મપ્રિય શ્રદ્ધાળુ લોકોએ શિવજીની પધરામણી કરાવીને ધન્યતા અનુભવી હતી. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. પ્રાંતિજ તાલુકાના કાલીપુર ગામ ખાતે સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાની ઘોડ તુલના કરવામાં આવી હતી. પ્રાંતિજ તાલુકાના કાલીપુર ગામ ખાતે સાબરકાંઠા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ઘોડ તુલા કરવામાં આવી અને જન્માષ્ટમી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંસદે હાજરે ગરબા રમ્યા, સાથે મટકી ફોડ પણ નિહાળી અને આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની જનતાની સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબર ડેરી ડિરેક્ટર ભોગીલાલભાઈ પટેલ, મણિભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રતિલાલ ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. ઈડરના ચોટાસન ગામ પાસે આવેલી કરોલ નદી 2 કાંઠે વહેતી થઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચોટાસન ગામ પાસે આવેલી કરોલ નદી 2 કાંઠે વહેતી થઈ હતી, જેથી ચોટાસન ગામની કરોલ નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો, સરપંચ તેમજ બાળકો દ્વારા નદીના વધામણા કરવામાં આવ્યા હતા અને સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથોસાથ સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદી નાળાઓ પાણીથી છલકાયા હતા. ચોમાસાની સિઝનમાં પહેલીવાર કરોલ નદીમાં પાણી આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજસ્થાન તેમજ વિજયનગરમાં વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક વધી હતી. કરોલ નદી 2 કાંઠે વહેતા લોકો તેને નિહાળવા નદી કાંઠે પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવેલ હતી કે કરોલ નદી કાંઠે કોઈએ જવું નહીં. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર.